છોકરાને બેહાડવા પડશે. મહેમાન નો ખોટું હોય. બે ભાઈ બે. તું સેક્સ હાલે હવે બે હિસાબ ન કરો બી મોટો નાનો બેટા આમ હેઠો બે હા થાક કયું ના બોલે આમ દોડે હે કેવી થાય આ બે હિસાબ કેમ ખબર હાલે બધા ખાવા પડે કેવી થઈ હા તો ખારી છે ખારું કરવું મોટું છે ખબર માં મોટું કહ્યું તું કે હવે બેહની હેઠો હે કિલો ગતળવા મળી. હે લાખે બે તમને કોઈ માટે ભરોસો જ નથી ને? એવું નથી પણ હું રાતની આવી બધું લાગી છે મેં હારી બનાવી તો આ બધા મને ખોટું બોલે છે ઘરમાં અમારું ભાઈનું ચાલતું હોય એવું અમને દેખાય. પછી મારે કેવું પડે એને કઈ બુદ્ધિ જ નથી તમારા આમ સંસ્કાર જોતા એવું લાગે મને. એ સંસ્કાર છે. કેવી રીતે બટા એ સંસ્કાર છે. કેમ મૂચ્યું ભેગી લોટ થઈ ગઈ. અરે લો વાળી ઉઠી તો કયું ને ખાસ પાસ લોટ થઈ ગઈ હે લાકડા તારું તો બધા તારું મોટું છે તારું આ બધા એમ કે છે કે મિશ્રી સારી લાગે તો આપણે સાથે બેસીને સાચવી જોઈએ. આ મહેમાન ને ના છોકરા હા એમ સમય નથી બગાડવાનો. આપણે કઈ મના હા એમ. હવે તમે લાખાભાઈ હા તમે ને ગગીના માં બે ગયો એટલે તમને ખ્યાલ આવે. અમે બેઠા નથી બાબા. તમને કહું હા આજ તમે મને ખવડાવો ને હું તમને ખવડાવું યા તને તો કાજુ કાજુ ભાવતો છે. હા મિશ્રી તો. અરે લાખા હાસી વાત છે આ મહેમાન ની હાસી વાત છે આ છોકરા ની હાસી છે હવે હું કરશું હવે કાકાનો તમારી વાત રસ્તો સાચી. સાચી છે ને? હવે તો રો હાથ વાર પગે લાગવું પડશે આપણે રો હવે તો રોવું જ પડશે ને બધું લૂણ બની એ લાગે પસડી ઓઢી ને પોક મૂકી રે મરવાલે. એ લાખાભાઈ એલા રામ રામ કરો આમ પેલા તમે હા ભાઈ આજ ભાવી બાબા તું ક્યાં હતો અત્યારે હું આ છે હું છે બાપા લાખાભાઈ. આયા વે ભાઈ આવે તું આ બધાનો ખરેખર કરવા આવ્યો છે. અમારા ગગાના લગ્ન છે. લગ્નમાં હા આવું હોય લગ્નમાં અમારે આવું જ હોય ભાઈ. આ રોવાનું આ હા કૂદવાનું. આવું જ હોય. બે ચાર કરવાનું. પણ હવે શું કરું ભાઈ આ બહુ બેસરીને લોન બની ગયું છે. તમને લાખાભાઈ હા જો તમે ભાઈ મને મારું માનો તો કહો. હા ધોની બાપા તમારો હાથ વખત માનજી. માનજો ને લાખુબા જો હું તમારી ઘેર આવતો હતો ને તમારા મારવાડમાં આવતો ને હા હા એમાં ઝગમગિયા કોઈ આવ્યા હતા. હા ઓલા નાના છોકરા આવ્યા હતા. હા હા આવ્યા એલા ભલા માણા એ તો રામા પીર હતા એ. એવું છે? હા એને કઈ તમે મેયા હતા એ જ કામણકારા છે. કામણકારા ને એટલે એ ભગવાન છે એ હવે ખોટો બોલ્યા હતા એની પાસે. ભલા માણા એની પાસે માફી માંગુ છું એટલે જ જબરી હા ગયું એની પાસે જવું જ પડશે. આવું જ પડે તો લાખાભાઈ. હાલો આપણે હાલો, બાકી હાલો, હાલો, આપણે હાલો, ઉતાવળ જ રાખવાની છે. હાલો 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 હાલ બેટા કરી હાલ. પેલા ખોયાળ દેથી વાસો આયો રે મારવાડે. પ્રભુ નાના હતા ને હવે ઓળખાણી મારવાડે. પ્રભુ બગડેલા મારા સંસારો રે મારવાડે. પ્રભુ પેલો ગુનો મારો બાપ કરો મારવાડે. અરે પ્રભુ મારો પેલો ગુનો છે મારો બાપ કરો. જેવું તું બોલ્યું જેવું તને ફળ મળ્યું છે. હા બાબા. આજથી મિશ્રી વેસવામાં કદાચ જૂઠું બોલતો નહીં. ભલે બાબા. માર વેસવામાં જૂઠું ધરકમાં જેમ આજથી મારા 10 પકડી ગયો. ભલે બાબા ભલે બાબા. કેમ લાખોબા પસ્તાવો મળ્યો ને બાબા? ભાઈ વાત સાચી છે. અરે ભાઈ એ ભાઈ જગનભાઈ બોલ મગનભાઈ. આપણે ગેડી દેડાની રમત રમી પણ ઓલા રાતના રમકડા આવે ને રમાડવાના નહીં. એ બરોબર છે બરાબર ને એને જરાક ઝડપ રાખવાની હો. બાબા એમાં તો એવું છે ભાઈ હા તું ભોળો માણસ છો.
મને બોલી તો નહીં ફરી જાતો. ના ના બોલે ફરજે પણ ઝડપ રાખવાની. હા ભલે ભલે ભલે. હા એમ કારણ કે નિરાજમાં બહુ સમય વિયો જાય છે. સારું જાણે કહે છે અરે ગોળે શું કરો છો તમે હા અમે અમથે આટા મારીએ છીએ. આમથી તો બે ભાઈ આડા મારીએ છીએ. નાના તમે દડે રમો છો મને દડે રમો હવે આનું શું કરવું? આ તો રાતના રમકડા સાથે રમાડવા પડે એટલે રમત બગાડે આપણી. એવું છે ભાઈ? પણ એને શરત રાખીને હલવાડી દીધી. એમ હા, એમ જ હોય ને. આ તો બરાબર છે. જો ભાઈ તમારે રમવું હોય તો ત્રણ શરત તમારી મંજૂર કરવી પડે. બોલો શું શરત છે આ તમે સોના દડો પણ તમારો, કબૂલ છે આ ગેડિયા પણ તમારો, કાંઈ વાંધો નહીં વેરવા વાળો પણ તમારો, ઠોકરકટ વાળો પણ તમારો. ભલે વાંધો નહીં બધું મંજૂર છે? તો કરો ગેડી તમારી રમત ચાલુ. આરામદેવજી આરામદેવજી આ ગોળભાઈ આરામદેવજી આરામદેવજી રમો રમો રામદેવ ખેલો બેટા તમારા બાલા ઈ પંદરા મોદી રમો રામદેવ તમે ખેલો બેટા ખેલા પતાની વાતો તમે કારી બીજા પતાની વાતો કરો રમો રામદેવ તમે ખેલો બીજા પતાની વાતો તમે કારી બીજા પતાની વાતો કરો રમો રામદેવ તમે ખેલો બીજા પતાની વાતો તમે કારી ચોથા પતાની વાતો કરો રમો રામદેવ તમે ખેલો ચોથા પતાની વાતો તમે કારી પાંચમા પતાની વાતો કરો રમો રામદેવ તમે ખેલો હા બસ એમ આ કોના સાથે રોજો હવે બાર તું તો ભોળો બનાવો હા પણ હવે તું આમ થઈ જા એમ નીકળવા દે આયા. હા એમ આ દડો જો કોનાય છે એક હાથ બેઠા આગળ હોજા લડી રહી છે. એમ નહીં આ દડો જો કોનાય છે હવે હું તો ભાઈ તલીકમાં હતો કોને એ વાતે આજે અત્યારે ધ્યાન જ રમતમાં હોય હે ભાઈ આ લીલા લોકડા વાળા નાય થઈ ગયો છે આની આ છે ગયો છે. એના હાથે ગયો છે હે ભાઈ કેમ તમે સલામના થઈ ગયા? બસ બોલો શું વાત છે ફોલાવાનું બિલકુલ બંધ રાખજો. બંને ભાઈ હે? મને ભાઈ નહીં ભાઈ. કહેતા તો એ વાત સાચી છે તો ભાઈ મારે નોખું થઈ જાવ. એમ લોક નહીં
આ તમે વાત કરતા થઈ સાચી વાત છે કે આ ગઈસ્યા છે રમાડાની નો જ રમાડે એ રાજના કુંવર છે હા એ વાત સાચી છે એ આપણને થોડા ભોગવા દે ન ભૂગવા દે પણ હવે આને યાર આપણે વાત તો કરી એટલે હવે આપણે તેને રમવા થતું જ નથી નહીં નહીં દડો કયો છે એ પાકો છે નહીં એની પાસે લેવરાવું તમે જો તો ભાઈ તો હું અહીં ભાઈ તો લેવરાવું જ છે તો ભાઈ તું તમે અહીંયા ઉભા રહેજો ભાગી ન જાય આ એ વાત સાચી છે આપણે ઠેકાણે રાખવો જ પડશે તે કાંઈ ધીમે ધીમે બોલો અહીંયા દડો સરસ મતલબ તમારે લેવા જ આવવું પડે હા તો એટલે એક કામ કરો બે ભાઈ નથી જવાનો તમે ઘરે જાઓ ઉતરવાની તો પાસમાં શું વાંધો એટલે અમે ઘરે નથી જતા ક્યાં અમે જાપે ઉભા રહો વાંધો જોઈએ ત્યાં સુધી વાટે ઉભા રહો આપણે અમે આમ જો અમે પાછળ શીપરા લઈને જ ઉભા રહેવાના છે હા એમ કાંઈ વાંધો નહીં બરાબર આમ લેતા જઈએ બહાર હોય એમ કરું છું હા એનો ભરોસો હું કાંઈ વાંધો નહીં હાલ બહાર અને રેડાની મુકતા આજ ભલો રે ઈરુડો ઘોડલો રે મારો ये बाळीना तबावो मुको बाळीना तबावो भेरवानो गुरु मुको भेरवानो गुरु बाळीना तबावो मुको बाळीना तबावो આજ તો મારી પરમ કોટીમાં કોકનો સોના દડો પડ્યો છે આજ તો હું જ મારો ભેરકો ભાઈ રમવાના સારા દડો હું હાંસવીને મૂકી દઉં દડો તો બહુ કિંમતી છે કોકનો ચાલો એને હાંસવીને મૂકી દઉં સોના દડો અમે બાબાજી ભાઈ ગોવાળે અને ભાઈ દાદા ધરાની જમીનની અંદર રમતા રમતા ઘણો જોરથી આજે મારે ભટકારી ગયો આપણે ભેરવાની ભૂમિ તરફ પડ્યો ગયો આપણે મળ્યો છે માટે મને થોડો ખાસો વાંધો અરે બાળક જે રસ્તે આવ્યો એ રસ્તે તું ચાલતો થઈ જા અહીંયા કઈ તારો સોના દડો આવ્યો નથી અરે બાબાજી શા માટે કીધું બહુ બહુ તમે સાંભળો હા બા
હાલો હા બા અરે બાવાજી મને દડો આપી જાઓ દડો લઈને જવાનો આ બાળક આમ નહીં માને જો આને આ દડો નહીં આપું તો મારો ભેરભાઈનો સહાર કરશે તો એની બાળક ત્યાં લાગશે લે બાળક તારો સોના દડો હા બાવાજી અત્યાર સુધી સારા કરતો હતો અને દડો આપવામાં આપણે ખૂબ મોડું કર્યું છે જો કેવો સમય છે બાવાજી અત્યારે ધર્મ નવરો વસી ગયો છે કાકડામાં પણ વીજળી ઝબૂકી રહી છે અને મોરલા પણ ટોકા કરી રહ્યા છે અત્યારે ગમગોર મધરાજ છે અને પંદર લેડો લઈ અને જો એકલો જઈશ અને રસ્તામાં ગીરમાં રાક્ષસો મારા સામે ભેટો થશે અને ગીરનો મારો સહાય કરશે તમને મારી બાળ હત્યા લાગશે માટે આટલી રાત હાલો અરે આ બાળક નહીં માને તો સારું અને મારી પરમ કુટુંબમાં સંસારી દઉં અને કંતામ નામની ગોદડે ઉડાડી દઉં અને મારો જમણો હાથ એના મસ્તક ઉપર મૂકી દઉં એ આવે રે બેરા આવે રે બેરા બેરબાની બોલ આવે રે બેરા કરે
લો કાવ કાવ કરે રે મેલો કાવ કાવ કરે અભેરભાઈ બોલીમાં કાવ કાવ કરે લો બોલી કે દે મેલો બોલી કે દે યા બોલી 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 કે દે અરે મારો મૃત્યુ છે અરે ભેરબા જેનું નામ જેવું નહીં તેનું નાટો થવાનો છે ભેરબા નહીં બાળક મારું મૃત્યુ છે નહીં કેમ ભેરબા અરે ભેરબા તું જાણતો નથી અરે ભેરબા તારું મૃત્યુ નિશ્ચિત છે અરે બાળક મારા ગુરુ બીજે શિષ્યને ધારે ત્યાં સુધી મારું મૃત્યુ નથી આ ભેરબા તું જાણતો નથી જ્યારે ત્યારે ગુરુજી મને ત્રણ કોટરીમાં સમજાવ્યો હતો એ સમયે કુંતા નામની ગોળીઓ મને ઉઠાડી હતી એ સમયથી ભૂલથી તેનો હાથ બહાર મસ્તક ઉપર પડ્યો હતો એ સમયથી મેં મનોમન ગુરુ ધારી લીધા હતા મારા ગુરુએ મારી સાથે કપટ કર્યું છે બાળક તો તું મને મારી નશે કારણ કે આપણે ગુરુભાઈ કહેવાય હા ભેરબા ગુરુભાઈ છે એટલે મારતો નથી પણ જાતા જાતા સામે ગુફાની અંદર તને સમજાવો તમારા ભોજનનું શું થશે અરે ભેરબા જાતા જાતા હું તને ઉત્સાહ આપું છું 11 દશમનો પ્રસાદ તને થશે અને ત્યાર પછી 11 પ્રસાદ મને સમજો તા મારો વરદાન ભલે બાળક અરે બાળક મારો એકનો એક ભેરવો એનો તું સહાર કરી દો મારો નોધારાનો આધાર હતો તું કોણ છો બાળક મારા બાળકની પરીક્ષા કરવી જોઈએ આ ઉલેટ વાવ છે જેના હું પતાળે પાણી બાળક હું તને એક આ ઝાડે આપું છું ત્યાં ભરી આવી આ ઉલેટ વાવના પાણી સાતનો પતાળે પહોંચી અરે બાળક તું મને ગુરુ દક્ષિણામાં હું આપ્યું અરે જાતા જાતા હું તને ઉછેર આપું છું અત્યારે અગ્ર ભૂમિ છે ભગવાન પાવન નામ દઉં છું આજ તો અત્યારનું નામ તમે રણોજા રાખજો બોલીએ રામા પીરની લાગે કોણ હો જાનો મહારાઈ ક્યાં જાવ છું તારે શું કામ કામ તો તારે કામ શું છે તો જાય ત્યાં કેવો પેલા એ તો વાણિયો છું તો તું ક્યાં જા હે? ક્યાં જા તને દેખાતો નથી ક્યાં જાય મને થોડી ખબર પડે અમે જઈએ છે રામાદેવી જાત્રા તો તારી સાથે અહીંયા જ પૂરી થાય હાલો
અત્યારે વાંગણમાં લીધો લઈ જાવ હોય એટલે સુખસુખ કરો. અત્યારે તમે આંધળા સૌનો ભેગા કરી આપો છો. અત્યારે તમે મોટે ભાગે રણોને જાત્રા જાય એના લૂંટફાટ કરજો તો લૂંટાર આવ હવે તમે દેખો તો ઠીક છે, પણ તમે મોટી સજા મળશે. હે આગે કોણા કે હું પોતાના ઘટનો રાજ આવી રે અરે મહારાજા, મેં મારો વાત નહીં કર્યો ત્યારે મને બોલાવવાનું કારણ. અરે પ્રધાનજી, કામ તો તમારા એ જ કર્યા છે કે આપણા રાજના દરવાજા કોણ ખખડાવે છે એને જરા તપાસ કરો. હાલો જોઈ લેવો. દાદા
અરે પ્રધાનજી, તમારા મહારાજને મળવા માંગુ છું. અરે મહારાજા, કોઈ ભૂદેવ આવ્યો એવું લાગે છે. અરે મહારાજ, ઉમરકોટથી આવું છું. ઉમરકોટના કોટને સોડા રાજા એમને દીકરી લેતા તેના નાળિયેર લઈને આવેલું છું. નાળિયેર તો મરજી લો. હા ભૂદેવ. હાલો. મહારાજ, મારે તમને એક વાત કેવી હતી, ભૂલી ગયો. અરે ભૂદેવ શું વાત છે? મેં તો તે 18 વાકા છે. હા ભૂદેવ. એને અંગે તારો કોટ છે. હા ભૂદેવ, જાણું છતાં સંપૂર્ણ મંદિર છે. અરે મહારાજ, ખુશીની વાત છે. તો મારે જેવું કોઈ કામ હોય તો કહો ને, મને જવાની રજા આપો. એટલે ભૂદેવ આને સુધી આવ્યો તો સત્યની કંપનીમાં લગાવ. બોલે મહારાજ. લખવી લખવી કઈ ઘોડા ગણપતિ દાદા નો કરવા અમારે ઘેરે રમદેવા ધીના લગ્નમાં પેલા તમે આવજો. મહારાજ પ્રભુને પણ લખાઈ ગઈ છે. તો પ્રધાનજી, હું તમને મોઢે વાગેલી શીખ આપી અને પોકટના પાદર સુધી વળાંક પાછા આવો. કાંઈ વાંધો નહીં. હા. યાદે હરકે મગે ગોદે સાલિયા રે. આજે હરકે મગે ગોદે સાલિયા રે. પ્રધાનજી, અત્યારે રાયકાર ભણાવો. યાદે પરધાનને બોલાવે રતના આવે રે. યાદે પરધાન બોલાવે રતનો લાવ્યો રે. અરે પ્રધાન ને દરબારનું કારણ. અરે આપના મહારાજાને કામ પીડા છે. અરે મહારાજાને ઘણી ખમ્મા. અત્યારે મને બોલાવવાનું કારણ. અરે રત્ના, બોલવાનું કારણ તો છે તારી હાંડ કરી છે. મારી પાસે 360 છે. તો સારામાં સારી હાટ કઈ છે? સારામાં સારી બે છે, મન વગી ને પવન વગી. તો રત્ના તારે કામ કરવાનું છે. અહીંથી 360 કિલોમીટર થાય છે. લગ્ન અને ફક્ત 3 દિવસ છે. 3 દિવસની અંદર રત્ના રાયકા સમૂળા બેન તેડી તારે પાછો આવવાનું છે. ઓહો બાપા, 360 ગાવ મારે ભૂગવું કઈ રીતે? અરે રત્ના, જ્યાં તારે હાંડ ડૂબાઈ ગયા મને યાદ કરે, જરૂર તારે વારે પણ આવવાનું છે. એ વાત તો આજે છે બાપા, તમે વારે આવો. હું અભણ મારા નાદર કહો હો અને મને કંકોત્રી લખી દો. કાંઈ વાંધો નહીં.
હા મારા વાલા હા મારા વાલા અરે સાસુમાં હું મારા રંગમાં હતી કે અમારા સપના આવ્યું મારા સપનાની વાત કરું એવા બધા તને શું સપના આવ્યા તારા સપનાની વાત અરે સાસુમાં ત્યારે પૂરું એવું સપનું આવ્યું છે કે પેરિયામાં મારો ભાઈ બને છે બીજી પૂરું સપનું એવું આવ્યું છે કે સાસરિયામાં મારા બેન બહેન બને છે અને બીજી પૂરું સપનું એવું આવ્યું છે કે મને રાતનો રાતો પહેરવા આવે છે સાસુમાં હવે ના કોઈ પિયરમાં તારે શેષ નહીં કોઈ નથી ભાઈ તો 20 વર્ષ વીતી ગયા કેમ ન આવે કોઈ શેષ છે કોઈ તેડવા નહીં આવે સાની મની તારા મેલમાં જઈને હોઈ જા અરે સાસુમાં જો આ મારું સપનું સાચું પડે તો મને જવા દે કે છે હાસુ પડે તો થઈ જાય છે પણ અટાણ હોઈ જા તારી મેલમાં જઈ હે મારા ભાઈ આ મારું સપનું સાચું પડે છે મારી સાસુ મને નહીં આવવાતી એટલે ભાઈ છે કે નહીં લે કોણ છે દેખાતું નહીં દેખાતું નથી પૂછ્યું એમ કે કોણ છે તો કઈ દેખાતું નથી હા એને દાસી લાગો મને તો એવું લાગે છે હાથ નહીં કોણ તું કોણ છે હું તો રત્ના રાયકર ક્યાંથી આવ્યો વગણ કરશું અહીં હું લેવા આવ્યો મારી બેનને તેડવા આવ્યા. કેમ તેડવા આવ્યો લગન છે એટલે કોના લગન છે રામાપીરના. હવે નામ કોઈ રામાપીર છે રામાપીરના લગન ક્યાં હોય હું આવ્યો તમારી બેનને તેડવા ઈ ભલે આવ્યો હોય પણ તારી હાંડની નામ છે અત્યારે ઉપર એવું જવા ને આ તારી હાંડની અંદર વેલમાં કરી આમ બહાર મેલ દે હા હા સંજય ની આવતો અને આમ તને કહું છું હા હાસક લગન છે લગન વચવા તેડવા આવ્યો ને નારે ના તેડવા ન થાય ધ્યાન કરે જેલમાં પૂરી દેવો પૂરા જાય હે આજે રતનો પુરાણો સંકટ છે મારે હે મારે વારી આવો રામદેવ રતનો હે પુરાણો સંકટ છે મારે અત્યારે મારી પાસે ભગવાનના જેડવા હતા
જુનાગઢના પડિયારો રત્ના રાજાને કેસ તો કર્યો છે પણ હજી જુનાગઢના પડિયારોને ખબર નથી સારવાણી એને સાના સાના માર મારીને રત્ના રાજાને જેલમાંથી તોડી મૂકે છે. હા આખો મેલ ફેરવાય એક થાવા પીડ્યું છે વાલા પીડ્યું એટલે થાવા પીડ્યું હાલે તાર મળવું છે મારે બે દિન રોકાવું છે. ભાઈ રોકાવું નથી આપણે મળી લેવી એટલે રોકાવું છે મળી લે શું કામ છે ખરે બેન અરે મારા ભાઈ છોકરા કેવા છે તે બધું મેં કીધું ને ભાઈ ખરે બેન એમ તેમ છે હું તમને તેડવા આવું છું મારી બેન ભલે મીરા તમે થોડી વાર ભરે તો મારી સાથે પાસેથી રજા લઈ લો. કાંઈ વાંધો નહીં. અરે સાસુમાં મને જે સપનું આવ્યું તે સપનું સાચું પડ્યું છે હવે મને પિયર જવા દો. હું તમને શું કહું છું આ મેલો છે કે કંકોત્રી છે કોઈ અરે સાસુમાં કંકોત્રી વિશે જો તો ખરા લાલ અક્ષરે લખેલું છે અને કંકુના ચાંદના પણ છાંટેલા છે. કે તમારે સાવું છે એમ ને હા સાસુ. તો આ બેર ના લગન નથી ના વીટના છે તો આ બેર ના છે અરે સાસુમાં અહીંયા મારા નણંદબા તો છે. નણંદ પાસે નણંદમાં થોડા કામ કર્યા કરશે હા અરે સાસુમાં મને જવા દો. અરે સાવું તો આજનો દિવસ જાવ કાલ જાજો અરે સાસુમાં આજે જવા દો આજે સવાર શું છે કે આજે દબારે કે મારે તે તર બોલિયા રે આજે દબારે જમારે મોરલા બોલિયા રે અને વાળા રે કાય દબારે કે મારે તે તર બોલિયા રે મોરલા જવા છે દિલો રબા જમારે મોરલા બોલિયા રે. હું તમને શું કહું છું આજ રેવા તો આ જાવડા પર સાસુમાં ડાબાને જમણા મોરલા ને કોઈ કિલોલ કરે છે સુકન સવાયા છે મને જવા દો. કે તમારે જાવું જ છે હા, છે. કે જાવું તો જાવ મારી કોઈ ના નથી પણ આ ઘરેણા છે ને બધા કાઢતા જાવ અરે સાસુમાં હું મારા વીરાના લગ્નમાં જાઉં છું મને ઘરેના પહેરી જવા દો. લે પેરી જવા જો ના વેસી ખાઈ જાય ને બાપની કે ખૂબ પૌડા લઈ ગઈ એ વેસી ખાઈ જાય ને તો હવે મારે ઘડાવાની તેવડ નથી અરે સાસુમાં એવું નહીં થાય મને પહેરી જવા દો. તો પેરી જાવ પણ આ 5 વર્ષનો ભાણિયો છે એને નથી કરવાની અરે સાસુમાં હું જો મારા દીકરાને મૂકી જાઉં તો મને મારા દીકરા વગર ગમે અને એને એની મા વગર ગમે માટે મને સાથે લઈ જવા દો. તાર જાવું છે હે મામા ઘેર જાવું લે એને રોકાવું છે તે લઈ જાવ છે હા સાસુમાં તો આમ કહો હુકમની વાત આપણે લેજો આ ઘરેડા ને આ 5 વર્ષના ભાણિયાને કાઈ પડતું ને તો આ પિલર કરતા ઝાડવા ગવા માંડી વાળજો અરે સાસુમાં કાંઈ ના થાય. અને વેલા હાર પાછા વળજો ભલે સાસુમાં ये हाको हाको रतन बिरसांड बिरलावा दे मन जाऊं वीराना वीरा वीरा मारो યા જવાનો કે હું દિલ જેવો બાદ ગાલે હે બોલ હોલ મારના કે હું દિલ જેવો બાદ ગાલે આજે ના પકડે લાગે દિલ મારું કે લાગે આજે બાબો ચાહે બોલાવે જેમાં બતિયા જોરે આજે પજતા બોલાવે જેમાં બતિયા આવે બાદશાહ બોલો દિલ્હીના સુખમાં શું બોલાવ્યું હે સેનાપતિ શુક્રવાર કાઢી હે ઉભારો આજે બે સેનાપતિ બાકી એ આજે બોલ બોલાવે સેનાપતિ આવજો રે આવો હુડા દિલ્હીની મોજાઈ ઈ બોલ બોલાવે સેનાપતિ આવજો રે આજ પીર મન બોલાવે જનપતિયા દિયા રે પંચાયતી મગજ ચૂકી જો इधर आजा पंचायती ने
पूजा पूछवाओ जरा कौन सा दिन है कौन सा दिन है बच्चा खान आज शुक्रवार का दिन है बोलना परमात्मा पड़ता है चलो पढ़ते हैं जय जय रामाबेन जय जय हिंदुआबी वो कौन सा वर्ग है? ओ कविराज है वो कविराज क्या कह रहा है? ए कविराज कौन सा नाम ले रहा है दिल्ली का चौक में हिंदुआबी का नाम लो भैया तो दिल्ली में बादशाह नाम कौन है हिंदुआबी? काली है। ये हमारी मारवाड़ में થઈ ગયા हिंदुआबी उसको देखना पड़ेगा तो क्या करना पड़ेगा इसको જોવા છે તમારે हाँ, हमारे जोवा से हिंदी में बोलो नहीं गुजराती में क्यों मरे बोलो એવું છે तू भाई तने के लोग नहीं हमारे जोवा से જોવા છે તમારે તો એની બેન અહીંથી વટશે સૌગુણા રત્નો રાઈકો અહીંથી તેડી જાય છે એના લગ્ન છે हाँ અહીંથી નીકળશે તમારા પીરનો પરસો જોવો હોય તો અહીંથી જ વટશે જોઈ લેજો ये રેડી बादशाह खान वो कविराज बोल रहा है उसका पेट को देखना है ना तो क्या करना पड़ेगा उसकी बहन वन वगड़े से जा रही है रत्नो राय को छेड़ के उसको लूट जाएगा तो उसका भाई जरूर देखेगा अरे उसकी बेट का माल लूट कर मेरे पास लाओ। ये वो बादशाह खान का हुक्म आगे आगे रखन वेलो आग बुलावा बेटे जाओ रे नाराय वाल रे प्रपर है अडला रे काना नाम रे प्रपर है भाई कौन सा तारा काम हूँ काम એટલે કોણ છો એ દેખાતો નથી તને હા એટલે બધું હાંડિયા વાળો લાગે હાંડિયા ભાઈ વેચતો નથી હું લઉં છું હાંડિયા વેચતો ને હાંડિયા હું લઉં છું સો કોણ રત્નો રાખ્યો છે હા રત્નો રાખ્યો આ કોણ એ મારી બેન સગુણા છે તો આપણે બાદશાહ ખાને કિયા કરે એટલે તો લાકડે કેમ પૂછી ગયા હે બેઠીને જજો ને એમને એ ઉભે કોણ આ તો લોક તો આ કોને કોણ અડે લાઈવ નથી સ્ટોરેજ છે માં કે પીડી તો આજે ઉતરે છે શેમાં નાખતો અમને દાવા કાઢી ખબર તો અમારું બતાવજો અને થાજો એ ઘોડે સુવા હે આદેની વરવલા આવજો હરે હે તમે કો કરા હે વાપરી લારે ઘોડે મારા વીર આવજો હો આવજો બેની છગોળ ના વીર રે રણજાના રાજા લારે ઘોડે મારા વીર આવજો હો આવજો પિતા લખના કુંવર રે રણજાના રાજા લારે ઘોડે મારા વીર આવજો લારે ઘોડે મારા વીર આવજો પણ જને રેજી હે સુન વેલા આવજો લૂંટાણી કરી દે પણ યાદ હે બેન વાર વેલા આવજો
હે મારી વારે